नमस्कार विद्यार्थी मित्रों, 11 सायन्स लेसन 2 એકમ અને માપન લેક્ચર 14 નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। મિત્રો છેલ્લે આપણે ત્રુટિના બે પ્રકાર જોયા આગલા લેક્ચરમાં। એક વ્યવસ્થિત ત્રુટિ હોય, બીજી અવ્યવસ્થિત ત્રુટિ હોય। વ્યવસ્થિત ત્રુટિને આપણે યોગ્ય સાધનનો ઉપયોગ કરી અને અથવા તો વ્યક્તિગત અવલોકન લેવાની જે મેથડ જેને ચેન્જ કરીને આપણે એમાં આના મૂલ્યમાં ઘટાડો કરવો હોય તો કરી શકાય। પણ મિત્રો, ત્રુટિ નિવારી શકાતી નથી, ઘટાડી શકાય પણ નિવારી શકાતી નથી। માટે હંમેશા આપણે જે માપેલું કોઈ પણ ભૌતિક રાશિનું જે માપ છે એ એક્ઝેક્ટ સાચું હોતું નથી। માટે આવું જે મૂલ્ય છે એને પછી એમાં રહેલી ત્રુટિ સાથે દર્શાવવું પડશે। અને જે ત્રુટિ સાથે દર્શાવવામાં આવે છે કે આ માપની અંદર આટલી ત્રુટિ હોવી જોઈએ, એ ત્રુટિને નિરપેક્ષ ત્રુટિ કહેવાય। કેવી ત્રુટિ કહેવાય? નિરપેક્ષ ત્રુટિ। જે તમે માપન કરો છો એ માપનના મૂલ્ય સાથે એમાં કેટલું વેરિએશન હશે તમારા માપમાં, એ વેરિએશન દર્શાવવા માટે નિરપેક્ષ ત્રુટિનો ઉપયોગ કરવો। શેનો ઉપયોગ કરવો? નિરપેક્ષ ત્રુટિ। તો જોઈએ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે નક્કી કરવી, એના પછી સાપેક્ષ ત્રુટિ, અને છેલ્લે આપણા માપની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી છે એ નક્કી કરવી તો કરી શકાય। નિરપેક્ષ ત્રુટિનો ખ્યાલ મિત્રો તમને આવ્યો છે કે કોઈ પણ ભૌતિક રાશિનું તમે માપ લેશો, ધારો કે આ સળિયાની લંબાઈનું માપન કરો વારંવાર અલગ અલગ રીતે, તો માપની અંદર કોઈ વખત 10.1 આવે, કોઈ વખત 10.15 આવે, તો મૂલ્ય સતત અલગ અલગ આપણને મળ્યા કરતું, એક્ઝેક્ટ મૂલ્ય મળતું નથી। તો આપણું જે મૂલ્ય છે એ મૂલ્યમાં કેટલી ત્રુટિ હશે, એ જે ત્રુટિ સાથે મૂલ્ય દર્શાવવામાં આવે છે એ ત્રુટિને નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે। તો નિરપેક્ષ ત્રુટિની સમજૂતી આપતા પહેલા અહીંયા આપણે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કેટલું લેવું। મિત્રો, જ્યારે આપણે માપન લેતા હોઈએ ત્યારે લગભગ આપણને એના સાચા મૂલ્યનો ખ્યાલ હોતો નથી। એટલે કોઈ પણ રાશિનું વારંવાર તમે અવલોકન લો, દરેક કોઈ રાશિનું વારંવાર માપીને 5 અવલોકન લેવામાં આવે છે। ધારો કે 1.2, 1.3, 1.15 આ રીતે 5 અવલોકન લેવામાં આવે છે। અમુક કોમન અવલોકન મળતું હોય માપનનું, અમુક જુદું મળતું હોય। હવે 5 અવલોકનની જે સરેરાશ લેવામાં આવે તો એ સરેરાશને આપણે હંમેશા સાચા મૂલ્ય તરીકે સ્વીકારીશું। ખાસ યાદ રાખો, જ્યારે કોઈ ભૌતિક રાશિનું તમે માપ લેતા હો ત્યારે સાચું મૂલ્ય જાણતા નથી। તો સાચું મૂલ્ય કેટલું લેવું? તો બધા જ અવલોકનની સરેરાશને તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ગણવામાં આવે છે। તો પેલું સાચું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ માટે ખાસ ખબર હોવી જોઈએ કે બધા જ અવલોકનની સરેરાશને તે ભૌતિક રાશિનું અથવા તો તે માપનું રાશિનું સાચું મૂલ્ય ગણવામાં આવે છે। આ ખાસ ધ્યાન રાખજો, મૂલ્ય ગણવામાં આવે છે। તો હંમેશા યાદ રાખો, કોઈ બી દાખલો પૂછાય આવા કેસમાં તો સાચું મૂલ્ય શોધવા માટે આપણે પહેલું શું લેવું? બધા જ અવલોકનની સરેરાશ। નિરપેક્ષ ત્રુટિની વાત આપણે પછી કરીએ। પણ ધારો કે કોઈ ભૌતિક રાશિનું માપ 3 વખત
લેતા મળતા અવલોકનો A1 A2 અને A3 છે. આપણે વધારે લેતા નથી. દર કોઈ એક માપ કરવા તમે જઈ રહ્યા છો 3 વખત અવલોકન લો છો. એક વખત એનું મૂલ્ય A1 મળ્યું, બીજી વખત એનું મૂલ્ય A2 મળ્યું, ત્રીજી વખત એનું મૂલ્ય શું મળ્યું તમને A3. તો આ રાશિનું સાચું મૂલ્ય કેટલું લેવું? તો સાચું મૂલ્ય એટલે બધાની શું લઈ લેવાની? સરેરાશ, મીન વેલ્યુ લેવાની. કેવી લેવાની? મીન વેલ્યુ. તો માટે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અથવા ફક્ત આટલું સાચું મૂલ્ય સરેરાશ લેવાનું. એટલે આપણે એ મીન વડે દર્શાવવું અથવા ઘણી વખત એ બાર વડે દર્શાવાય. એ મીન અથવા તો એ બાર વડે. તો સાચું મૂલ્ય કેટલું આવશે? A1 પ્લસ A2 પ્લસ A3. મિત્રો 11 સાંજમાં ખ્યાલ હોય સરેરાશ એટલે બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો આપણા આ જે ભૌતિક રાશિનું માપન કર્યું છે તેની મીન વેલ્યુ આટલી તમને મળશે, જે આપણું શું થશે? સાચું મૂલ્ય થશે. હવે આ મીન વેલ્યુની અંદર કેટલું વેરિએશન છે એ આપણે નક્કી કરવું પડે. મીન વેલ્યુમાં કેટલી ત્રુટી છે એ ત્રુટી નક્કી કરવા માટે દરેક અવલોકનની ત્રુટી આપણે લેવાની. શું લેવાનું? દરેક અવલોકનની ત્રુટી. કે મીન વેલ્યુ અને અવલોકન વચ્ચેનું કેટલું વેરિએશન એને જે તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહેવાય. જે તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી. તો જો સાચું મૂલ્ય અને અવલોકનના મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહે છે. ફરીથી કહીએ, અવલોકન 1 માં નિરપેક્ષ ત્રુટી કેટલી? તો એ મીન માંથી કાં તો A1 બાદ કરો, કાં તો A1 માંથી એ મીન બાદ કરો. કારણ કે ધન મૂલ્ય લેવાનું. કેવું લેવાનું? ધન મૂલ્ય. એટલે સાચા મૂલ્યમાંથી દરેક અવલોકન બાદ કરો તો પણ ચાલે, અથવા દરેક અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરો તો પણ ચાલે. કારણ કે નિરપેક્ષ ત્રુટીની અંદર આપણે હંમેશા ધન તફાવત લેવાનો છે. કેવો તફાવત લેવાનો? ધન તફાવત. તો અહીંયા સાચું મૂલ્ય અને અવલોકનના મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહે છે. એટલે અવલોકન એકમાં ત્રુટી આપણે લઈએ તો અવલોકન 1 માં ત્રુટી કેટલી? તો ત્રુટી હંમેશા નિરપેક્ષ ત્રુટી માટે ડેલ્ટા, આ સંજ્ઞા ડેલ્ટાની. ડેલ્ટા A1 કેટલો? તો અવલોકન ઓછા મીન વેલ્યુ, અવલોકન ઓછા સાચું મૂલ્ય, એ મીન લઈ લો. ચલો, એ મીન વેલ્યુ. અવલોકન 2 માં નિરપેક્ષ ત્રુટી કેટલી? તો A2 ઓછા એ મીન. અવલોકન 3 માં નિરપેક્ષ ત્રુટી કેટલી? A3 ઓછા એ મીન. આ બધાનો ધન તફાવત લેવાનો. આ મળી દરેક પર્ટિક્યુલર અવલોકનની અંદર મળતી ત્રુટી. અવલોકન 1 માં ત્રુટી કેટલી? A1 માઇનસ એ મીન. અવલોકન 2 માં કેટલી? A2 માઇનસ એ મીન. પણ જે પણ તફાવત મળે ધન તફાવત લેવાનો. મિત્રો, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટીની જે સરેરાશ છે, દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટીની સરેરાશને આપણે માપેલા અથવા આપણા અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહેવામાં, એની સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી એને ડેલ્ટા A વડે દર્શાવો. શાના વડે દર્શાવો? ડેલ્ટા A વડે, અથવા ડેલ્ટા A મીન વડે દર્શાવો. બે રીતે દર્શાવાય. ડેલ્ટા A મીન સરેરાશ, અથવા ડેલ્ટા A બાર વડે પણ દર્શાવાય છે. આપણા
અવલોકનની અંદર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી, તો બધી જ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા સંખ્યા એટલે આવું થશે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3. આ હંમેશા ધન જ લેવાના મૂલ્યો, સરવાળો જ કરવાનો કમ્પલસરી. તો ડેલ્ટા એ મીન એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો બધી જ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા સંખ્યા. ફરીથી રિપીટ કરું છું કે બધા જ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ માટે કે બધા જ અવલોકનની સરેરાશને તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ગણવાનું. કેવું મૂલ્ય ગણવાનું? સાચું. એ સાચા મૂલ્યની અંદર પણ કંઈક ત્રુટિ હોય છે. એ ત્રુટિનો અંદાજ આપણે સરેરાશ મૂલ્યની મદદથી, સરેરાશ ત્રુટિની મદદથી લાવવાનો થાય. એના માટે આપણે ઉદાહરણ લઈએ. ધારો કે ભૌતિક રાશિનું માપન અથવા અવલોકન 3 વખત લેવામાં આવે. પહેલું અવલોકન A1, બીજું A2, ત્રીજું A3. આપણું સાચું મૂલ્ય કેટલું? તો અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા. સાચા મૂલ્યને એ મીન પણ લખાય છે અને એ બાર પણ લખાય છે. તો બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા એટલે 3 વડે આપણે ડિવાઈડ કરીએ. હવે સાચું મૂલ્ય અને અવલોકનના મૂલ્યનો જે ધન તફાવત છે, સાચું મૂલ્ય એટલે આપણી સરેરાશ અને અવલોકન વચ્ચેનો જે ધન તફાવત છે અથવા તફાવત, એ તફાવતને હંમેશા નિરપેક્ષ ત્રુટિ કહેવાય. પણ કોની? પર્ટિક્યુલર અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ફક્ત બધા જ અવલોકનની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા સંખ્યા કરવામાં આવે તો આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો હવે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આટલું કાઢી નાખવું જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિનું માપ લખવાનું થાય તો કઈ રીતે લખાય? તો અહીંયા આ રીતે લખાશે. માટે ભૌતિક રાશિનું માપ, આપેલ ભૌતિક રાશિનું માપ એ મીન એટલે સાચું મૂલ્ય પ્લસ ડેલ્ટા એ મીન પ્લસ ઓર માઇનસ. આજે કોઈ પણ રાશિનું માપ લખવું હોય તો તેનું સરેરાશ મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ. એ જે ડેલ્ટા આવે છે એ નિરપેક્ષ ત્રુટિની સંજ્ઞા, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અથવા આ રીતે પણ ઘણા લખતા હોય એ બાર એટલે આપણું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. આ રીતે લખો તો પણ ચાલે. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપ દર્શાવવું હોય તો સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એનો મતલબ એવો થાય કે આજે ભૌતિક રાશિ ધારો કે આપણી એ છે, તો એનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો એનું મૂલ્ય કોની વચ્ચે હોઈ શકે? તો એનું મૂલ્ય એ બાર પ્લસ ડેલ્ટા એ બાર, સોરી માઇનસ એ બાર થી એ બાર પ્લસ ડેલ્ટા એ બારની વચ્ચે હોઈ શકે. ભૌતિક રાશિનું મૂલ્ય આ બેની વચ્ચે હોવું જોઈએ. તો ફરીથી ફટાફટ તમને યાદ કરાવું કે સાચું મૂલ્ય એટલે સરેરાશ લેવાની થાય. સાચું મૂલ્ય શું લેશો તમે? સરેરાશ. સાચું મૂલ્ય એટલે સરેરાશ, બધા જ અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે દરેક અવલોકનની ત્રુટિ લેવાની. કઈ રીતે? તો અવલોકનમાંથી કાં તો મીન વેલ્યુ બાદ કરો કાં તો મીન વેલ્યુમાંથી અવલોકનને બાદ કરો. કારણ કે આ ધન તફાવત જ લેવાનો હોય. આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બધી જ ત્રુટિઓનો સરવાળો ભાગ્યા સંખ્યા, એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો કોઈ પણ ભૌતિક રાશિને આપણે દર્શાવવી હોય, ધારો કે રાશિ એને દર્શાવી, તો અહીંયાનું સાચું મૂલ્ય એટલે એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન લખો. ટૂંકમાં આનું મૂલ્ય એ મીન પ્લસ ડેલ્ટા એ મીનથી માઇનસ ડેલ્ટા સુધીનું મૂલ્ય હોઈ શકે. જેમ આપણે આગળ દર્શાવીએ કે એનું મૂલ્ય કોની વચ્ચે હોઈ શકે, તો કેટલાથી કેટલા સુધી હોઈ શકે. તો ફરીથી લખું કહીએ એનું મૂલ્ય
એ મીનને આપણે એ બાર વડે દર્શાવું, એ બાર માઇનસ ડેલ્ટા એ બાર અને એ બાર પ્લસ ડેલ્ટા એ બારની વચ્ચે હોવું જોઈએ. તો આ વાત થઈ આપણી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ મૂલ્ય શોધો, એમાંથી દરેક અવલોકનને બાદ કરો. દરેક અવલોકનને બાદ કરતા મળતી જે ત્રુટિ છે એની સરેરાશ લઈ લો. એની સરેરાશ માટે બધાનો સરળ ભાગ્યા સંખ્યા લઈ લો અને પ્લસ ઓર માઇનસ દર્શાવો. તો આપણે આ રીતે કોઈ પણ રાશિનું માપ લખવો તો લખીશું. ધારો કોઈ ભૌતિક રાશિ x નું મૂલ્ય આપણે આવું આપી દીધું 4 પ્લસ ઓર માઇનસ 0.5. તો આ જે આપ્યું આપણને સરેરાશ મૂલ્ય અથવા તો ભૌતિક રાશિનું સાચું મૂલ્ય આપ્યું. અને જે 0.5 આપ્યું છે એ 0.5 એની અંદર રહેલી નિરપેક્ષ ત્રુટિ છે. ડેલ્ટા એ બાર વડે દર્શાવો અથવા તો ડેલ્ટા બી લખો તો પણ ચાલે. હવે વાત કરીએ આપણે આંશિક ત્રુટિની અથવા તો સાપેક્ષ ત્રુટિની. આંશિક ત્રુટિ અથવા તો સાપેક્ષ ત્રુટિ. તો આંશિક ત્રુટિ માટે આંશિક અથવા તો સાપેક્ષ ત્રુટિ યાદ રાખો. આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ તો સીધું સૂત્ર યાદ રાખો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આપણે ડેલ્ટા એ બાર અથવા તો ડેલ્ટા એ મીન લખતા હતા. છેદમાં સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય એ બાર લખવાનું થાય. એ મીન એટલે એ બાર થાય. ડેલ્ટા એ બાર એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આંશિક ત્રુટિ માપનમાં આંશિક ત્રુટિ કેટલી છે? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. છેલ્લો કેસ આપણો અમુક પ્રતિશત ત્રુટિ. માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલા ટકા ત્રુટિ છે? પ્રતિશત ત્રુટિ માટે તો પ્રતિશત ત્રુટિનું સૂત્ર આવું થશે: સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 આ ટકાવાર મૂલ્ય મળશે આપણને. એટલે પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એ બાર અપોન એ બાર ઇન્ટુ 100 થશે. તો માપનમાં કેટલા ટકા ત્રુટિ છે એ દર્શાવશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા તેનું મૂલ્ય ગુણોત્તરની આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ કહેવાય. અને એને 100 વડે ગુણશો તો ત્રુટિ કન્વર્શનમાં થશે પ્રતિશત ત્રુટિમાં. તો મિત્રો આપણે આજ વાત કરી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય એટલે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણો તો પ્રતિશત ત્રુટિ મળે. એકદમ સિમ્પલ છે. અને ફરી આગળના લેક્ચરમાં આપણે કોઈક એક્ઝામ્પલ લેશું એટલે એકદમ ક્લિયર થઈ જશે.